પ્રશ્ન 1. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 29 જુલાઈ. પ્રશ્ન 2. તાજેતરમાં કયા રાજ્યએ સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કર્યો છે? જવાબ ગુજરાતમાં. પ્રશ્ન 3. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને કયા મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? જવાબ શિક્ષણ મંત્રાલયનો. પ્રશ્ન 4. દેશની પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારા સૂચવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોની અધ્યક્ષતામાં એક્ઝામ રિફોર્મ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? જવાબ નંદન નિલેકાણી. પ્રશ્ન 5. વર્ષ 2026ની બીજી બ્રિક્સ સાયન્સ એકેડમી ફોરમ બેઠક ક્યાં યોજાઈ હતી? જવાબ IIT હૈદરાબાદ, તેલંગાણામાં. પ્રશ્ન 6. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જુલાઈ 2026માં કયા 3 યુરોપિયન દેશોની સત્તાવાર મુલાકાત લીધી હતી? જવાબ મોલ્ડોવા, નોર્થ મેસેડોનિયા અને રોમાનિયા. પ્રશ્ન 7. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE દ્વારા કયા પ્રથમ ઘરેલું બેન્ચમાર્ક આધારિત એનર્જી ડેરિવેટિવનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? જવાબ ઇન્ડિયન નેચરલ ગેસ ફ્યુચર્સ. પ્રશ્ન 8. કયા દેશની યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ડોક્ટરેટ ઓનોરિસ કોસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? જવાબ રોમાનિયા. બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા. પ્રશ્ન 9. ચીનના હાંગઝોઉમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કઈ ભારતીય શૂટરે ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ ઈશા સિંઘ. પ્રશ્ન 10. પુરી જગન્નાથ મંદિર સાથે જોડાયેલા પવિત્ર નામો અને પ્રતીકોને સુરક્ષિત રાખવા માટે કઈ સંસ્થાએ ટ્રેડમાર્ક પ્રોટેક્શન મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે? જવાબ શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન SGTA. પ્રશ્ન 11. તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા પ્રાચીન બૌદ્ધ સ્થળનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ સારનાથ. પ્રશ્ન 12. સારનાથના સમાવેશ સાથે ભારતમાં હવે કુલ કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ થઈ ગઈ છે? જવાબ 45. પ્રશ્ન 13. મીરાબાઈ ચાનુનો કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ સળંગ કેટલામો ગોલ્ડ મેડલ છે? જવાબ ત્રીજો ગોલ્ડ મેડલ. વર્ષ 2018, વર્ષ 2022 અને વર્ષ 2026. પ્રશ્ન 14. તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? જવાબ પ્રહલાદ જોશીને. પ્રશ્ન 15. વર્ષ 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કયા દેશની અધ્યક્ષતામાં કરવામાં આવી રહ્યું છે? જવાબ ભારત. પ્રશ્ન 16. તાજેતરમાં ભારતે બ્રિક્સ સમિટ 2026માં વિશેષ અતિથિ તરીકે કયા પડોશી દેશના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું છે? જવાબ બાંગ્લાદેશ વડાપ્રધાન તારિક રહેમાનને. પ્રશ્ન 17. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ FIUના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ સત્યપાલ કુમાર, IRS ઓફિસર. પ્રશ્ન 18. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ FIU ઇન્ડિયા કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ કામ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે? જવાબ નાણાં મંત્રાલય. પ્રશ્ન 19. તાજેતરમાં થયેલી અમલદારશાહીની ફેરબદલીમાં નીતિ આયોગ NITI આયોગના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ કુલદીપ નારાયણ, IAS અધિકારી. પ્રશ્ન 20. જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે તાજેતરમાં કયા યુરોપિયન દેશે તેના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? જવાબ સ્પેન. તો મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવર માટે આ 20 IMP કરંટ અફેર્સના પ્રશ્નો હતા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.